જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, અમે આપને આ વિનંતી કરીએ છીએ કે આ વિડિયો અંત સુધી જોવો અને જો તમને અમારી મહેનત પસંદ આવે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો। સાથે જ જો તમે હજુ સુધી અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડિયોઝ સૌથી પહેલા તમને મળી શકે। ચાલો દોસ્તો, હવે આપણે આ સકારાત્મકતા અને પ્રેરણાથી ભરેલા સફર તરફ આગળ વધીએ। ક્યારેક જીવનમાં મુશ્કેલ સમય કેમ આવે છે? તમે ક્યારે વિચાર્યું છે કે કેમ ઘણીવાર એવું બને કે આપણે આખી મહેનત અને શ્રદ્ધા લગાડી દઈએ છતાં બધું આપણી ઈચ્છા મુજબ નથી બનતું? અમે બધાએ આવી પળો જોઈ છે જ્યારે લાગે છે કે આખી દુનિયા આપણા વિરુદ્ધ છે અને જાણે બધું વિખરાઈ રહ્યું છે। ત્યારે એક ક્ષણ માટે લાગે છે કે કદાચ આપણું નસીબ ખરાબ છે, પણ શું ખરેખર એવું છે? વિચાર કરો, શું જીવનના દરેક કઠિન અનુભવ અને પડકાર અમને કંઈક શીખવવા માટે નથી આવતા? અમે હંમેશા કહીએ છીએ કે જે થાય છે તે સારું જ થાય છે, પણ આ વાતને સમજવી અને માનવી હંમેશા સહેલું નથી હોતું। આવી જ પ્રેરણાદાયી વાતો જાણવા માટે વિડિયો અંત સુધી જોતા રહો। પથ્થર જેવી જડતા ન રાખો, કારણ કે તે કોઈ પણ દિવાલમાં ચોટે છે અને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે। માટીનું માટલું અને કુટુંબનો આત્મીય સંબંધ તેની કિંમત તેને ઘડનાર નક્કી કરે છે, તોડનારા નહીં। સંબંધોને સાચવવાનો પ્રયાસ કરો, કારણ કે જે એકવાર તૂટી જાય તેને ફરી જોડવું સહેલું નથી। ક્યારેક મૌન રહેવું જ શ્રેષ્ઠ પ્રતિક્રિયા હોય છે। જ્યારે તમે જુઓ કે લોકો બે સમયની રોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો રુચિ માટે આખું ભોજન ફેંકી દે છે, ત્યારે સમજવું કે જીવનની સાચી સુંદરતા કૃતજ્ઞતામાં છે। જે તે સમજે છે તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે। દિલથી સંબંધ નિભાવનારા ભાગ્યથી મળે છે, નહીં તો ઘણા લોકો જીવનસાથી તો મેળવી લે છે પણ તોય ઉદાસ રહે છે। સાચા સંબંધો ફક્ત સાથે ચાલવાથી નહીં પણ નિષ્કામ સમર્પણથી બંધાય છે। દુઆનો કોઈ રંગ નથી હોતો, પણ તે જીવનને રંગીન બનાવી શકે છે। જ્યારે સાચા મનથી કોઈ માટે પ્રાર્થના કરવામાં આવે છે તો તે આકાશમાં ઉઠે છે અને કોઈને કોઈ રૂપમાં અવશ્ય પાછી આવે છે। ઈશ્વરનો નિયમ એ છે કે પ્રેમ અને સચ્ચી ભાવનાથી કરેલું કંઈ પણ વ્યર્થ નથી જતું। તમારા કર્મોને પ્રેમથી ભરી દો, તમારા હૃદયને શુદ્ધ રાખો અને જીવનને એ રીતે જીવો કે જ્યારે તમારો સમય પૂર્ણ થાય ત્યારે પસ્તાવા ન થાય કે તમે જીવનને સાચા અર્થમાં જીવ્યું જ નથી। શ્રી કૃષ્ણ કહે છે, તમારા વિચારો અને ભાવનાઓ ફક્ત તેમના સમક્ષ વ્યક્ત કરો જેઓ તમને સાચે સમજવાની ક્ષમતા રાખે। દરેકની સામે તમારા મનની કિતાબ ખોલવી યોગ્ય નથી, કારણ કે કેટલાક લોકો માત્ર પાના ઉલટાવે છે પરંતુ અર્થ સમજી શકતા નથી। વિચારોની બારી, યાદોની ગલી, ચાના કપ સાથેની ચુસ્કી અને તમારા પોતાના વિચારો, આ બધું પ્રેરણાથી શરૂ થાય છે, પણ સમય સાથે માત્ર શિસ્ત અને ધીરજ જ તમને આગળ લઈ જાય છે। સફળતાનો માર્ગ માત્ર પ્રેરણાથી નહીં પણ સતત પ્રયાસો અને આત્મસંયમથી હંમેશા પ્રકાશિત થાય છે। સંબંધોની દુનિયા ખૂબ જ અજાયબી ભરેલી છે। લોકો તેની લાંબાઈ અને પહોળાઈ માપે છે, પણ તેની ઊંડાઈમાં ઉતરવાની કોશિશ નથી કરતા। જ્યાં સુધી ઊંડાણને સમજવામાં નહીં આવે ત્યાં સુધી સંબંધો ફક્ત ઉપરી જ રહેશે। કોઈના પર એટલી આશા ન રાખો કે તમારી અપેક્ષાઓ જ તમને તોડી નાખે। આ દુનિયામાં લોકો દિલથી ઓછા અને જરૂરિયાતથી વધુ પ્રેમ કરે છે। જ્યાં સુધી તમે તેમને ઉપયોગી છો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે। તેથી તમારો પ્રેમ અને લાગણી ત્યાં આપો જ્યાં તેનું સાચું મૂલ્ય સમજી શકાય।
આ દુનિયામાં સૌથી વધુ તૂટતી વસ્તુઓ છે હૃદય, નક્કી કરેલા નાતા અને વિશ્વાસ. અને સૌથી વધુ દુઃખ પણ એ જ 3 વસ્તુઓમાં થાય છે. જીવનમાં તમારો સાચો સાથીદાર 2 જ હશે, એક આઈનો અને બીજી તમારી પરહાઈ. આઈનો તમને ક્યારેય ખોટું નહીં બતાવે અને પરહાઈ તમારો સાથ ક્યારેય નહીં છોડી, પછી ભલે અંધકાર કેટલો પણ ઘેરો હોય. જો કોઈ રસ્તો તમને ડરાવે તો સમજવું કે તે રસ્તાના અંતે મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. ડર ફક્ત એક ભ્રમ છે અને જે તેને પાર કરે છે તે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. એકલા રહેવું અને એકલા દુઃખ સહન કરવું વ્યક્તિને અંદરથી વધુ મજબૂત બનાવી દે છે. લોકો કહે છે કે તેમના પાસે સમય નથી, પણ સત્ય એ છે કે સમય ફક્ત તેને આપવામાં આવે છે જેને તેઓ આપવા માંગે છે. બાકી બધું બહાનું છે. જ્યારે દુઃખ પોતાની ચરમસીમા સુધી પહોંચી જાય ત્યારે માણસ રડે નહીં પણ મૌન થઈ જાય. આ મૌન તેને અગાઉથી પણ વધુ મજબૂત બનાવી દે છે. આ દુનિયામાં પ્રેમ તો ઘણા લોકો કરે છે, પણ સાચો પ્રેમ એ છે જે નિષ્કામ હોય, જે શરતોના બંધનથી મુક્ત હોય અને જે ફક્ત મેળવવા માટે નહીં પણ આપવા માટે કરવામાં આવે. તમારી શક્તિઓને ઓળખો, તમારા આત્માના અવાજને સાંભળો અને તમારું જીવન એ દિશામાં આગળ વધારો જ્યાં સાચો આનંદ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે. જે વ્યક્તિ પોતાની અંદરની શક્તિઓને જાગૃત કરી લે છે તેના માટે કોઈ પણ મુશ્કેલી અસંભવ નથી. દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે. દરેક દુઃખ પછી સુખ અવશ્ય આવે છે. તેથી તમારી રાહ પર અડગ રહો અને વિશ્વાસ રાખો, સમય ચોક્કસ તમારા પક્ષમાં વળી જશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી બધા સાથી હોય છે, પણ અંધકાર પડતા જ મોટાભાગના લોકો દૂરી બનાવી લે છે. એ જ સંસારનો સ્વભાવ છે. જે ખરેખર તમારા હોય તે હંમેશા તમારી સાથે રહેશે. આ માન્યતા રાખવી ભૂલ છે. માણસ 2 કારણોસર ખૂબ બદલાઈ જાય છે. 1. કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે ત્યારે. કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી ચાલ્યા જાય ત્યારે. પરિવર્તન અનિવાર્ય છે, પણ દરેક ફેરફાર તોડવા માટે નહીં પણ વધુ મજબૂત બનાવવા માટે આવે છે. જીવનમાં એકવાર તૂટેલો વિશ્વાસ અને ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો, તેથી સંબંધોને સાચવતા શીખો. સાચા સંબંધોને સમય આપવો જરૂરી છે, કારણ કે શું ખબર કાલે તમારી પાસે સમય હોય પણ એ સંબંધ જ ન હોય. સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ તમને ખોટું બોલે અને તમને પહેલાથી જ સત્ય ખબર હોય. માનવ સ્વભાવ એ જ છે કે તે સત્યમાંથી ભાગવા માંગે છે, પણ સત્ય ક્યારે હુપાતું નથી. કુદરતી નિર્ણયો રોકવું અશક્ય છે, પણ માણસને હંમેશા એવો ભ્રમ રહે છે કે તે પોતાના હાથમાં ના હોય તેવી વસ્તુઓ પર નિયંત્રણ મેળવી શકે. આજ જે લોકો ઉપર છે તેઓ પણ એક દિવસ નીચે હતા, અને આજે જે નીચે છે તેઓ આવતીકાલે ઉપર જઈ શકે છે. આજ જે લોકો માટે તમે કંઈક કરી રહ્યા છો એ જ લોકો કાલે તમને ભૂલી શકે છે. દુનિયામાં સારી સુરત નહીં પણ સારો સ્વભાવ જરૂરી છે, કારણ કે સુરત સમય સાથે બદલાય છે પણ સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં નથી રહેવા માંગતો તો તેને બાંધીને ન રાખો. જબરદસ્તી પકડેલા સંબંધો ક્યારેય શાંતિ અને સુખ નથી આપતા. તમારા જાત માટે સમય કાઢવો એટલું જ જરૂરી છે જેટલું તમે બીજા માટે કાઢો છો. તમારી પ્રથમ પ્રાથમિકતા હંમેશા તમારો પોતાનો વિકાસ હોવો જોઈએ. જાતને યાદ અપાવતા રહો કે તમે આ દુનિયામાં કોઈ મોટા હેતુ માટે આવ્યા છો. નાના નાના દુઃખ અને મુશ્કેલીઓ તમારા સંકલ્પને કમજોર ન કરી શકે, તે માટે તમારે તમારા અંદર શક્તિ વિકસાવવી પડશે. સફળતા ફક્ત સમય આપવાથી નહીં પણ સમયનો સાચો ઉપયોગ કરવાથી મળે છે.
જે વ્યક્તિ પોતાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે તે જ સાચા અર્થમાં આગળ વધે છે. દગો કદી સંજોગો પરથી મળતો નથી, તે તો તમારી પોતાની પસંદગી અને વિશ્વાસનું પરિણામ હોય છે. તમારા કર્મો જે આપે છે એ જ જીવનમાં પાછું મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીમાં શિસ્ત અને સમયનું મહત્વ સમજવું એ સાચી પ્રગતિની ચાવી છે. જો એક જ મજાક ફરીથી સાંભળીને તમે હસી નહીં શકો તો એક જ દુઃખને વારંવાર યાદ કરીને રડી જવાનો પણ કોઈ અર્થ નથી. દુઃખ ફક્ત ત્યાં સુધી અસર કરે છે જ્યાં સુધી તમે તેને તમારા વિચારોમાં સ્થાન આપો છો. વારંવાર દુઃખોને યાદ કરશો તો તે તમારા મન પર હાવી થતા જશે. જીવનમાં નકારાત્મકતાને સ્થાન આપશો નહીં, પણ તેને સમજીને આગળ વધતા શીખો. ખરાબ સમય ફક્ત સંઘર્ષની પરીક્ષા નથી લેતો, એ તમારા આજુબાજુના સાચા અને સ્વાર્થ પ્રેરિત લોકોને ઓળખવાની પણ તક આપે છે. જેઓ તમને તકલીફમાં છોડીને જતા રહે એ ક્યારેય તમારા પોતાના નથી. જેઓ માત્ર પોતાના લાભ માટે સાથે હોય તેઓ કોઈ પણ મુશ્કેલીના સમયે તમને છોડીને જતા રહે. પરંતુ જેઓ બિનસ્વાર્થ ભાવે તમારું સાથ આપે એ જ સચ્ચા સંબંધ હોય છે. જે કોઈ જીવનમાં આગળ વધે છે તેણે ચોક્કસ સંઘર્ષ સહન કર્યો જ હોય છે. કોઈ પણ વ્યક્તિ જે ખરેખર આગળ વધવા માંગે છે તેને રોકી શકાય નહીં. તમારા સપનાઓને સાકાર કરવા માટે તમારા માર્ગ પર દૃઢ રહો અને કોઈના શબ્દો અથવા અવરોધોથી લિપ્ત થશો નહીં. સેવા કરનારા હોઠ કોઈ પણ ધર્મના મંત્ર બોલનારા કરતાં વધુ પવિત્ર હોય છે. કર્મ અને સેવા એ જ સાચી ભક્તિ છે. શિસ્ત અને ધૈર્ય દરેક પાસે હોતા નથી, પણ જે લોકોમાં આ ગુણ હોય તેઓ જીવનમાં નિશ્ચિત સફળ થાય છે. સંબંધો પ્રેમ, સન્માન અને કાળજી માટે બને છે, સ્વાર્થ માટે નહીં. જો કોઈ તમારો સાથ માત્ર સ્વાર્થ માટે આપી રહ્યો હોય તો એ કોઈ સારો સંબંધ નથી. માત્ર મુશ્કેલીઓ જ નહીં, હિંમત અને ધૈર્ય પણ જીવનમાં આપણને ભેટમાં આપે છે. મોટી સફળતા ક્યારેય સરળતાથી મળતી નથી. એના માટે સંઘર્ષ, ધૈર્ય અને સતત પ્રયત્ન જરૂરી છે. તમારા અધિકાર અને સત્ય માટે બોલવાની હિંમત હોવી જોઈએ. જ્યાં ન્યાયની જરૂર હોય ત્યાં મૌન રહેવું કમજોરી નથી, પણ સંયમ અને સમજૂતી છે. તમારા અંદરની શક્તિઓને ઓળખો, તમારા વિચારોને શિસ્તબદ્ધ કરો અને નકારાત્મકતા મુક્ત જીવન જીવો. શ્રી કૃષ્ણ કહે છે, જિદ્દી બનો, પણ તમારા લક્ષ્ય માટે, નહીં કે અહંકાર માટે. સફળતા એક જ પ્રયત્નમાં મળે એ જરૂરી નથી, પણ જ્યાં સુધી તમે પ્રયત્ન ચાલુ રાખશો ત્યાં સુધી જીતવાની શક્યતા હંમેશા રહે છે. જે વ્યક્તિ માત્ર હાર જ જોએ છે તે પોતે પણ નિષ્ફળતાને આમંત્રણ આપે છે. જ્યારે વિજેતા એ હોય છે જે ફક્ત પોતાની જીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સફળતા અને નિષ્ફળતા માત્ર વિચારશક્તિ પર આધાર રાખે છે. જે મનથી હારી જાય છે તે જ વાસ્તવમાં હારે છે. તમારા દરેક પગલાને આત્મવિશ્વાસ સાથે સાપૂર્વક ભરો. સન્માન આપવું એ જ સાચું માનવત્વ છે. જે વ્યક્તિ પોતાની જાતનો આદર ન કરે તે બીજાને ક્યારેય સાચું સન્માન આપી શકતો નથી. પ્રત્યેક વસ્તુની સાચી કિંમત તેને ગુમાવ્યા પછી સમજાય છે. પણ વ્યક્તિની સાચી કિંમત ત્યારે સમજાય છે જ્યારે તે પોતાને ઓળખી શકે. જે વ્યક્તિ પોતાની શક્તિઓને ઓળખતી નથી તે પોતાને જ મર્યાદિત કરી દે છે અને કાચબાની જેમ એક નાનકડી સીમામાં જીવન જીવે છે. ધન મેળવવું સરળ છે, પણ તેનો યોગ્ય પ્રયોગ કરવો સમજદારી છે. તમે કેટલું પણ કમાઓ, જો તમે સમજદારીથી તેનો ઉપયોગ નહીં કરો તો એનો લાભ બીજાને જ થશે. જ્યાં સુધી તમે જાતે પ્રેરિત નહીં થાઓ ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને આગળ ધપાવી શકશે નહીં. આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણા એ જ સાચી શક્તિ છે,
જ્યારે વ્યક્તિ સાચા પ્રયાસો માટે તૈયાર થાય છે ત્યારે ભગવાન પોતે તેના માર્ગને પ્રસન્ન કરી દે છે. તેથી જીવનમાં સરળતા અને સચ્ચાઈ અપનાવો, દેખાવ અને બનાવટીપણાથી દૂર રહો. આપણે ભગવાન દ્વારા બનાવવામાં આવ્યા છીએ. કોઈ કૃત્રિમ યંત્ર તરીકે બનાવાયા નથી. જે લોકો ફક્ત ચતુર બનવા પ્રયાસ કરે છે તેઓ કદી સાચું સુખ મેળવી શકતા નથી. લોકોને તેટલી જ ઇજ્જત આપો જેટલી આપવાથી તમારી પોતાની ઇજ્જત ઓછી ન થાય. વધુ સન્માન આપવાથી ઘણીવાર લોકો સ્વાર્થ પ્રધાન થઈ જાય છે અને તમારા સારાનું ગેરલાભ લેવા લાગે છે. તેથી શબ્દોની યોગ્ય પસંદગી કરો. વિચાર કર્યા વગર કંઈ પણ બોલવા કરતાં પહેલા વિચારવું વધુ સારું. જીવનમાં ઘણા ઝઘડા ફક્ત યોગ્ય શબ્દો અને શાંત મગજથી સમાપ્ત કરી શકાય છે. તમારી પાસે કરવાનું ઘણું છે, થોડો સમય, થોડો પ્રેમ અને થોડો સહકાર. પરંતુ જેમને તમે આ બધું આપ્યું છે તેઓ જ ઘણીવાર એ સમજતા નથી. જીવનમાંથી એક શીખ મળે છે કે ચિંતામાં જીશો તો વ્યર્થ જશો અને આભાર માનતા રહીશો તો દુનિયા સારી લાગશે. એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ પણ તમને ત્યાં સુધી નાનો અનુભવાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે તેમને એની પરવાનગી ન આપો. સંસારનો નિયમ એ છે કે પરિશ્રમ વિના કંઈ પ્રાપ્ત થતું નથી. પરંતુ જે વ્યક્તિ પોતાના લક્ષ્ય માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે તે માત્ર પોતાનું સપનું સાકાર કરતું નથી પરંતુ પોતાના વ્યક્તિત્વ દ્વારા અન્ય લોકોને પણ પ્રેરિત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે, મહેનત કરવાનું ચાલુ રાખો અને કદી પણ એ વિચારશો નહીં કે મંજિલ હજી કેટલી દૂર છે. જે વ્યક્તિ દરેક ક્ષણે ગભરાઈ જાય છે તે જીવનનો આનંદ લેતા ચૂકી જાય છે. સફળતાનો રસ્તો ફક્ત મહેનત અને ધીરજથી જ પસાર થાય છે. કોણ તમારી કદર કરે છે તે બીજાની વિચારસરણી પર આધાર રાખે છે, પરંતુ તમારી સાચી ઓળખ તમારા કર્મમાં છુપાયેલી છે. જેમણે તમને કદી યોગ્ય રીતે સમજી પણ નથી તેમના તરફથી કદરની અપેક્ષા ન રાખવી. સાચી કિંમત એ જ વ્યક્તિ સમજે છે જેણે તમને ખોવાનો ડર અનુભવ્યો હોય. કદી એકાંતમાં બેઠા પછી પોતાને પૂછો, જો તમે આ દુનિયા છોડીને જાઓ તો સૌથી વધુ અસર કોને પડશે? એ જ લોકો તમારા સાચા હોય છે, બાકી બધા પરિસ્થિતિઓ સાથે જોડાયેલા હોય છે. જીવન એ લોકો માટે જીવો જે તમારું વાસ્તવિક મહત્વ સમજે છે. જે તમારી હાજરીને પોતાની ખુશીનો એક ભાગ સમજે છે, બાકીને તેમના પર છોડી દો. કારણ કે જે તમારા વિના ખુશ છે તેમને તમારા હાજર અથવા ગેરહાજર હોવાનો કોઈ ફરક પડતો નથી. એક સ્ત્રી જો સમજદાર ન હોય તો પરિવાર વિખરી જાય છે અને જો તેને સહારો ન મળે તો તે પોતે તૂટી જાય છે. પણ જો પતિ પત્ની બંને જ સમજદાર ન હોય તો તેનો સૌથી મોટો પ્રભાવ તેમના બાળકોના ભવિષ્ય પર પડે છે. પરિવાર ત્યાં જ સફળ થાય છે જ્યાં પારસ્પરિક પ્રેમ, સમજદારી અને સહયોગ હોય. સંબંધો સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ એકવાર ગુમાવેલો વિશ્વાસ અને તૂટેલો સંબંધ ફરી પહેલા જેવો બની શકતો નથી. તમારા પ્રત્યે ઈર્ષા ધરાવનારાઓથી કદી પરેશાન ન થશો. એ જ લોકો હોય છે જે માને છે કે તમે તેમનાથી ઉત્તમ છો. તેમની ઈર્ષ્યા તમારી સફળતાની સાબિતી આપે છે. વૃદ્ધ માણસ ભૂતકાળમાં જીવે છે, તેથી નિરાશ રહે છે. યુવક ભવિષ્યની ચિંતા કરે છે, તેથી તણાવમાં રહે છે. પણ એક બાળક માત્ર વર્તમાનમાં જીવે છે, એટલે એ સૌથી વધુ ખુશ રહે છે. આ જ રીત તમારે અપનાવવી જોઈએ. જે થઈ ગયું છે તે બદલાઈ શકતું નથી અને જે થશે તે હજી અજ્ઞાત છે. તેથી વર્તમાનમાં જીવો, કારણ કે એ જ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે દરેક વસ્તુ ધ્યાનથી સાંભળશો તો તમને વધુ વિચારવાનો અવસર મળશે. અને વિચારોથી જ વિચારશીલતા સ્પષ્ટ બને છે.
જ્યારે દરવાજો બંધ હોય છે ત્યારે તમે તમારા ઘરના રાજા હો છો. બાહ્ય દુનિયા તમારા જીવનને ત્યારે જ નિયંત્રિત કરી શકે જ્યારે તમે તેને તમારા મન પર હાવી થવાની પરવાનગી આપો. સમય હંમેશા બદલાતો રહે છે. જો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો ધીરજ રાખો, કારણ કે સારો સમય પણ ચોક્કસ આવશે. અને જો સારો સમય ચાલી રહ્યો હોય તો અહંકાર ન પાડો, કારણ કે સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. જીવનમાં સંતુલન જાળવો, પ્રેમ અને ધૈર્યથી તમારા કાર્યો કરો. તમારી શક્તિઓને ઓળખો, કારણ કે તમે તમારા ભાગ્યના સર્જક છો. તેથી તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવો. શ્રી કૃષ્ણ કહે છે, જીવનની દરેક શરૂઆત વાણીના સંયમથી થાય છે. જે પોતાના શબ્દો પર નિયંત્રણ રાખે છે તે પોતાના કર્મોને પણ સાચી દિશામાં લઈ જઈ શકે છે. સારા વિચારો રાખો, સારું બોલો અને સારું કરો, કારણ કે જે કંઈ પણ તમે આ જગતને આપશો તે કોઈક ન કોઈક રૂપમાં પાછું તમને મળશે. જે વ્યક્તિ પોતાના મનમાં નક્કી કરી લે છે કે તેને કોઈની પાસેથી કંઈ જોઈતું જ નથી, તે ખરેખર સૌથી વધુ સ્વતંત્ર હોય છે. જ્યારે તમે તમારા જીવનની ડોર તમારા હાથમાં લો છો ત્યારે કોઈ પણ પરિસ્થિતિ તમને પોતાના કાબૂમાં લઈ શકતી નથી. જો તમારો પોતા પર વિશ્વાસ હોય તો અંધકારમાં પણ રસ્તો મળી જાય છે. જો કોઈ તમને ઠુકરાવે તો તમારો માર્ગ બદલશો નહીં, પણ તમારા લક્ષ્ય સુધી પહોંચી જઈને તેમને ખોટા સાબિત કરી દો. સમય બદલાઈ ગયો છે. લોકો પહેલા દિલથી વાત કરતા હતા, પરંતુ હવે મૂડ અને સ્વાર્થ પ્રમાણે બોલવા લાગ્યા છે. આ દુનિયાનો સ્વભાવ છે, પણ તેનો અર્થ એ નથી કે તમે પણ બદલાઈ જાઓ. તમારો સાચો સ્વભાવ જ તમારી સૌથી મોટી તાકાત છે. વિશ્વાસ કોઈ પણ સંબંધની સૌથી મહત્વની નીંવ છે. જો તે તૂટી જાય તો તે સંબંધ ફક્ત એક સમજૂતી બની જાય છે. ક્યારેક એવા લોકો સૌથી વધુ દુઃખ સહન કરતા હોય છે જેઓ કંઈ કહી શકતા નથી. સંપર્કો ત્યારે જ સાચા હોય છે જ્યારે બે વ્યક્તિઓ એકમેકની ઊંડાઈને સમજી શકે. જીવન પણ ડિસેમ્બર મહિના જેવું છે. એક દિવસ આપણે પણ આ દુનિયાને અલવિદા કહીશું અને પછી લોકો ઠંડીની રાતોમાં અમને યાદ કરશે, પણ તે સમય સુધીમાં મોડું થઈ ચૂક્યું હશે. આજનું સૌથી મોટું સત્ય એ છે કે જ્યાં સુધી કંઈક આપણા પાસે હોય છે આપણે તેની કદર કરતા નથી, પણ જ્યારે તે ખોવાઈ જાય ત્યારે તેની કિંમત સમજાય છે. જીવન આજે એવા તબક્કે આવી ગયું છે જ્યાં અમુક વસ્તુઓ ગમે છે પણ તેને મેળવવાની ઈચ્છા હવે રહી નથી. પ્રેમી ભલે દૂરસ્થ થઈ જાય પણ સાચો પ્રેમ કદી અલગ પડતો નથી. તે ફક્ત શારીરિક સંબંધ નથી પણ આત્માનું જોડાણ છે અને આત્મા કદી વિભાજિત થતી નથી. સફળતાની રાહમાં તડકાનું મહત્વ એટલું જ છે જેટલું જીવનમાં સંઘર્ષનું. જો છાંયો મળે તો પગ લપસી જાય છે, પણ જે તડકામાં ચાલવાની હિંમત રાખે છે તે જ પોતાની મંજિલ સુધી પહોંચે છે. મારે કોને કેટલી સમજૂતી આપવી, કેટલી સાબિતી આપવી? જ્યારે લોકો પહેલાથી જ માનવામાં આવી ગયા છે કે હું ખોટો છું, તો મારા સાચા હોવાની દુહાઈ આપવાથી શું મળશે? સત્યને કદી સાબિત કરવાની જરૂર નથી. એટલો શક્તિશાળી છે કે સમય આવતા પોતે જ સાબિત થઈ જાય છે. તેથી ફક્ત તમારા કર્મ પર ધ્યાન આપો. તમારી સચ્ચાઈને જાળવી રાખો અને ધૈર્ય રાખો. સત્ય હંમેશા સમય સાથે ઝળહળી ઉઠશે અને જે ખોટું છે તે પોતાની હકીકત ખુદ જ પ્રકાશમાં લાવી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે ખાવાનું અટકાવી ન શકો અને કમાવાનું છોડાવી ન શકો તો સમજો કે તમે જીવનમાં સંતુલન મેળવી લીધું છે. આ સંસાર બાહ્ય તેજથી ભલે તેજસ્વી લાગતો હોય પણ અંદરથી અંધકારથી ભરેલો છે. શહેરોની ચમકદમકમાં ચહેરા તો દેખાય છે પણ અસલી ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. કોણ ક્યાં ઉદ્દેશ્યથી શું કરી રહ્યું છે એ વિચારમાં જેટલો વિલંબ કરશો
તેટલું જ જીવનની શાંતિ ગુમાવી બેસશો. જીવનનો સૌથી મોટો ગુરુ સમય છે, કારણ કે જે પાઠ સમય શીખવે છે તે કોઈ બીજું શીખવી શકતું નથી. નારાજગી ફક્ત ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી આપણે સામે દેખાઈએ. જીવનમાં મુશ્કેલીઓ ફક્ત તેમને જ મળે છે જેમને તેનાથી લડવાની શક્તિ હોય. આ મુશ્કેલીઓ તમારી પરીક્ષા નથી, પરંતુ તમારી ક્ષમતાઓને સંવારવાનો એક અવસર છે. જે લોકો વિપરીત પરિસ્થિતિઓથી ડરીને ભાગી જાય છે તેઓ કદી પોતાના લક્ષ્ય સુધી પહોંચતા નથી. પણ જે દરેક પડકારને એક તક તરીકે સ્વીકારે છે તે પોતાનું ભાગ્ય ખુદ રચે છે. ક્યારેક કોઈ વ્યક્તિથી દૂર જવું જરૂરી હોય છે, કારણ કે અંતર જ સત્યને સ્પષ્ટ કરે છે. પ્રેમ અને વફાદારી ફક્ત મુશ્કેલ સમયમાં જ પરખાય છે. જો કોઈ ફક્ત સુખના દિવસોમાં તમારા સાથે હોય અને કપરા સમયમાં તમને છોડી દે તો તે કદી તમારા પોતાના સાચા ન હતા. તેથી વિશ્વાસ વિચારીને કરો, પણ અંધવિશ્વાસ નહીં. જે ખરેખર તમારા પોતાના છે તે કોઈ પણ પરિસ્થિતિમાં તમારો સાથ નહીં છોડી શકે. દરેક મુશ્કેલી પાછળ સફળતાનો એક માર્ગ છુપાયેલો હોય છે. દુનિયામાં કોઈ પણ કઠિનાઈ એવી નથી જેનો ઉકેલ ના હોય. જે વ્યક્તિ વિપરીત પરિસ્થિતિઓને પડકાર તરીકે સ્વીકારી શકે તે જ સાચો વિજય પ્રાપ્ત કરે છે. જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે તેને છોડી દો નહીં, પણ તેમાં છુપાયેલા અવસરને શોધો. જીવનમાં કોઈ પણ સંઘર્ષ વ્યર્થ જતો નથી. દરેક અનુભવ તમને કંઈક શીખવીને જ જાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડિયોમાંથી તમે ઘણું શીખ્યા હશો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડિયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો. અંત સુધી આ વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.